જય દ્વારિકાધીશ। ગામના એક વૃદ્ધ એક દિવસ ચોતરે બેઠા બેઠા એવી વાત કહી કે આખું ગામ ચોંકી ગયું। તેમણે કહ્યું કે દીકરી દરેક ઘરમાં જન્મતી નથી। દીકરી તો માત્ર એવા 3 પ્રકારના લોકોના ઘરે જન્મે છે જેઓ ઉપર ભગવાનની ખાસ કૃપા હોય છે। આ વાત સાંભળીને ગામના લોકો વિચારમાં પડી ગયા, પણ પછી જે બન્યું એ સાંભળીને તમારું હૃદય પણ ભીનું થઈ જશે। પ્રેરણાદાયક વાર્તા। ગુજરાતના એક નાનકડા ગામમાં મનોહરભાઈ નામનો માણસ રહેતો। ઘર ગરીબ હતું પણ દિલથી અમીર હતો। ખેતી કરીને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવતો। તેમની પત્ની કમલાબેન ખૂબ સંસ્કારી અને સહનશીલ સ્ત્રી હતા। મનોહરભાઈને એક જ ઈચ્છા હતી કે મારા ઘરે દીકરાનો જન્મ થાય। મારે તો દીકરો જોઈએ છે જે મારું નામ આગળ વધારે। ગામમાં પણ લોકો રોજ એમ જ કહેતા, અરે મનોહર, હવે એક દીકરો થઈ જાય તો ઘરનો દીવો બળી જાય। મનોહરભાઈ પણ એ જ વાત મનમાં રાખતો। સમય ગયો, કમલાબેન ગર્ભવતી થયા। ઘરમાં ખુશી આવી। બધાને લાગ્યું કે હવે દીકરો જ જન્મશે। 9 મહિના પછી રાત્રે કમલાબેનને પીડા ઉપડી। આખું ગામ દોડી આવ્યું। દાઈને બોલાવવામાં આવ્યા। થોડા સમય પછી બાળકનો રડવાનો અવાજ આવ્યો। દાઈ બહાર આવી અને બોલ્યા, તમારા ઘરે લક્ષ્મી આવી છે, તમારા ઘરે દીકરી થઈ છે। ઘરમાં થોડા લોકો ખુશ થયા, પણ મનોહરભાઈનું મોઢું ઉતરી ગયું। તે બોલ્યા, મારે તો દીકરો જોઈતો હતો। કમલાબેનને બાળક ગોદમાં લીધું અને આંખોમાં આંસુ સાથે બોલ્યા, ભગવાને જે આપ્યું છે એ આશીર્વાદ છે। પછી થોડા દિવસ પછી દીકરીનું નામકરણ કરાયું। દીકરીનું નામ રાખ્યું હિરલ। પ્રથમ પ્રકાર, પુણ્યવાન લોકોના ઘરે જ દીકરીનો જન્મ થાય છે। હિરલ જન્મથી ત્યારથી જ ઘરમાં બદલાવ આવવા લાગ્યો। મનોહરભાઈના સૂકા ખેતરમાં એ વર્ષ ભરપૂર પાક આવ્યો। વર્ષો પછી કર્જ ઉતરી ગયું। ઘરમાં શાંતિ આવવા લાગી। ગામના લોકો કહેવા લાગ્યા કે મનોહરના ઘરમાં દીકરી પગલાં મૂકે ત્યારથી તો ભાગ્ય ખુલી ગયું છે। પણ મનોહરભાઈ હજુ દિલથી દીકરીને સ્વીકારી શક્યા નહોતા। હિરલ નાની હતી પણ બહુ સમજદાર હતી। એક દિવસ મનોહરભાઈ થાકીને ઘરે આવ્યા તો એમને પાણી માગ્યું। હિરલ દોડી આવી, નાનકડા હાથથી ગ્લાસ આપ્યો અને કહ્યું, લો બાપા, પાણી લો। મનોહરભાઈએ પહેલી વાર દીકરીની આંખોમાં જોયું। એ આંખોમાં પ્રેમ હતો, અપેક્ષા નહોતી। એ દિવસથી મનોહરભાઈ થોડા બદલાવા લાગ્યા। બીજો પ્રકાર, શીખવવા આવેલા લોકોના ઘરે જ દીકરી જન્મે છે। સમય વીતતો ગયો। હિરલ સ્કૂલે જવા લાગી। ઘરમાં પૈસા ઓછા હતા। મનોહરભાઈ બોલ્યા, છોકરીને ભણાવીને શું કરશો? 2 ધોરણ પૂરતું બરોબર છે। હિરલ ચૂપ રહી। કમલાબેન બોલી, છોકરી છે એટલે સપના ના હોય એના? પણ મનોહરભાઈ માન્યો નહીં। બીજા દિવસે હિરલ સવારથી જ ઘરના કામ કર્યા, પછી ખેતરમાં ગઈ, પછી શાળાની બહાર ઊભી રહી। માસ્ટરજીએ પૂછ્યું, બેટા હિરલ, અંદર કેમ નથી આવતી? હિરલ બોલી, ફી ભરવાને પૈસા નથી। બાપા કહે છે કે હવે ભણવાનું નથી। માસ્ટરજીની આંખો ભીની થઈ ગઈ। તેમણે મનોહરભાઈને બોલાવ્યા અને કહ્યું, મનોહર, દીકરીને રોકીશ નહીં, આ બાળકી બહુ તેજ છે। મનોહરભાઈ ગુસ્સેથી બોલ્યા, તમે મારી હાલત તો જુઓ છો ને? મારી હાલત જુઓ પહેલાં, પછી વાત કરો। હિરલ શાંતિથી બોલી, બાપા, હું કામ પણ કરીશ અને ભણીશ ખરી। એ શબ્દો સાંભળી મનોહરભાઈનું દિલ કાંપી ગયું। એણે પહેલી વાર સમજ્યું કે દીકરી ભાર નથી, હિંમત છે। ત્રીજો પ્રકાર, ભાગ્ય બદલવા આવેલા લોકોના ઘરે જ દીકરીનો જન્મ થાય છે। વર્ષો વીતી ગયા। હિરલ હવે 10મા ધોરણમાં આવી। ગામમાં બધા કહેતા, આ છોકરી બહુ આગળ જશે। પણ એ વર્ષ મનોહરભાઈ ગંભીર રીતે બીમાર પડ્યા। ખેતરમાં
કમાણી બંધ થઈ ગઈ, બધું બંધ, ઘર ફરી મુશ્કેલીમાં મુકાઈ ગયું. મનોહરભાઈ પથારીમાં પડેલા એક રાતે એ રડી પડ્યા. હવે ઘર કેવી રીતે ચાલશે? હિરલ એના પાસે બેસી અને બોલી, બાપા તમે ચિંતા ના કરો. બીજા દિવસે હિરલે ગામના બાળકોને ટ્યુશન શીખવવાનું ચાલુ કર્યું. સાંજે મહિલાઓને સીવણ શીખવતી અને રાત્રે પોતે ભણતી. થોડા મહિનાઓમાં ઘરની જરૂરિયાતો ચાલવા લાગી. કમલાબેન બોલી, જેને તમે ભાર માનતા હતા એ જ આજે ઘરનો આધાર બની ગઈ છે. મનોહરભાઈની આંખમાં આંસુ આવી ગયા. જીવનનો મોટો વળાંક. હિરલ એ 12મું ધોરણમાં ટોપ કર્યું, જિલ્લામાં નામ આવ્યું, સરકાર તરફથી સ્કોલરશિપ મળી, શહેરમાં ભણવા ગઈ અને ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. જે લોકો પહેલાં કહેતા હતા કે છોકરીને શા માટે ભણાવો છો, આજે એ જ લોકો હવે પોતાના બાળકોને કહેતા કે હિરલ જેવા બનજો. વર્ષો પછી હિરલ ઓફિસર બની ગામમાં આવી. ગાડીમાં ઉતરી સૌથી પહેલાં માટીના એ જૂના ઘરમાં ગઈ. મનોહરભાઈ બારણે બેઠા હતા. હિરલ દોડી જઈ અને પગે પડી. બાપા! મનોહરભાઈ રડી પડ્યા. મને માફ કરી દે દીકરી, હું તને ઓળખી ન શક્યો. હિરલ બોલી, બાપા જો તમે કઠોર ન હોત તો હું મજબૂત કેવી રીતે બનત? આખા ગામ માટે સંદેશ. એ દિવસ ગામમાં સભા રખાઈ. હિરલ સ્ટેજ પર બોલી, દીકરી ખર્ચ નથી, રોકાણ છે. દીકરી તમારો ભાર નથી, પરિવારનો આધાર છે. દીકરી પરાયું ધન નથી, માતા પિતાની શાન છે. આખું ગામ તાળી પાડતું રહ્યું. વૃદ્ધ માણસ જેમણે વર્ષો પહેલાં વાત કહી હતી એ ઊભા થયા અને બોલ્યા, હવે સમજાયું ને બધાને? દીકરી એવા 3 પ્રકારના લોકોના ઘરે જન્મે છે. 1. પુણ્યવાન લોકો, કારણ કે દીકરી જ્યાં જાય છે ત્યાં પ્રેમ અને આશીર્વાદ જ લાવે છે. 2. શીખવવા આવેલા લોકો, કારણ કે દીકરી માતા પિતાને સાચો માનવ બનાવે છે. 3. ભાગ્ય બદલાવવા આવેલા લોકો, કારણ કે ઘણી દીકરીઓ ઘરનું નસીબ બદલી નાખે છે. ભાવુક અંત. રાત્રે મનોહરભાઈ ઘરના આંગણે બેઠા હતા. આકાશ તરફ જોઈને બોલ્યા, ભગવાન, મેં દીકરો માંગ્યો હતો પણ તમે તો મને દીકરી આપી અને દીકરીના રૂપમાં આખું ભાગ્ય આપી દીધું. હિરલ પાછળથી આવી, બાપના ખભા પર હાથ મૂકી અને બોલી, બાપા! બંને રડી પડ્યા. કમલાબેન દ્વારે ઊભી હતી. આંખોમાં ખુશીના આંસુ હતા. અંતિમ સંદેશ. જો તમારી ઘરમાં દીકરી છે તો સમજી લો ભગવાને તમારા ઘરમાં કૃપા મૂકી છે. કોમેન્ટમાં જરૂર લખજો, દીકરી છે તો દુનિયા છે. આવી જ દિલને સ્પર્શી જાય એવી વાર્તાઓ માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીં દરેક વાર્તા દિલથી લખાય છે. જય દ્વારિકાધીશ.